નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 4.4ના દાખલા નંબર 1ની। તો નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો। અહીંયા જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એના બીજનું સ્વરૂપ આપણે શોધવાનું છે। જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો। જો એ બીજ વાસ્તવિક હોય તો એને શોધવાના છે। તો અહીંયા સૌથી પહેલા રકમ આપેલી છે આપણને 2x² - 3x + 5 બરાબર 0। ચલો સૌથી પહેલા અહીં a બરાબર 2, b બરાબર છે -3 અને c બરાબર છે 5। વિવેચક b² - 4ac બરાબર b² એટલે કે -3² -4 એની કિંમત 2 અને c ની કિંમત છે 5। ચલો -3² 3² થશે 9 -4 દુ 8 8 પંચુને 40। ચલો 40 માંથી 9 બાદ કરવામાં આવે તો 31, પણ નિશાની કઈ આવશે? માઇનસ। તો અહીંયા જે b² - 4ac છે એની કિંમત તમને -31 મળે છે, જે 0 કરતાં કેવી છે? નાની છે। તો અહીંયા લખવી કે આમ અહીં b² - 4ac < 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક મળે નહીં। અહીંયા જે દ્વિઘાત સમીકરણ આપણને આપવામાં આવ્યું છે તેના વાસ્તવિક બીજ આપણને મળશે નહીં। અહીંયા આપણને સૌથી પહેલાં ફરીથી જોઈ લઈએ, a બરાબર 2, b બરાબર -3, c બરાબર 5 આપેલ છે। વિવેચક b² - 4ac બરાબર b² એટલે કે -3² -4 એની કિંમત 2, c ની કિંમત 5। 3² 9 -4 દુ 8 8 પંચુને 40। 9 માંથી 40 બાદ કરીએ તો જવાબ મળશે 31, પણ કેવા મળે? માઇનસ। તો અહીં b² - 4ac ની કિંમત ઋણ હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક મળશે નહીં। આ વાત થઈ દાખલા નંબર 1ની। ચલો એની પછી આપણને આપેલો છે દાખલા નંબર 2, 3x² - 4 √ 3x + 4 બરાબર 0। ચલો આના આપણે બીજનું સ્વરૂપ મેળવીએ। તો સૌથી પહેલાં અહીં a ની કિંમત છે 3, b ની કિંમત -4 √ 3 અને c ની કિંમત છે 4। ચલો વિવેચક b² - 4ac બરાબર b ની કિંમત -4 √ 3 કૌંસ ઉપર વર્ગ -4 એમને એમ, a ની કિંમત 3, c ની કિંમત 4। 4નો વર્ગ 16 ગુણ્યા √3 નો વર્ગ 3 માઇનસનો વર્ગ પ્લસ -4 તરી 12, 12 ચોક 48। અહીંયા 16 તરી 48 -48, 48 માંથી 48 બાદ કરીએ તો 0, એટલે કે b² - 4ac ની કિંમત આપણને 0 મળે છે। તો અહીંયા લખવી કે અહીં b² - 4ac બરાબર 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે। અહીંયા આપણી પાસે b² - 4ac ની કિંમત કેટલી મળે છે? 0 મળે છે।
એટલે કે બી વર્ગ માઇનસ 4ac ની કિંમત 0 મળે છે એટલા માટે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને કેવા મળશે? સમાન મળશે. ચલો સમાન કયા મળશે? તો એ અહીંયા લખવી કે x બરાબર માઇનસ બીના છેદમાં 2a, x બરાબર માઇનસ બીના છેદમાં 2a બરાબર એમને માઇનસ એમને બીની કિંમત માઇનસમાં 4 વર્ગમૂળ 3 છેદમાં 2 એની કિંમત 3. એ જ વસ્તુ અહીંયા માઇનસ કૌંસમાં માઇનસ 4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 એટલે કે 4. નીચે જે 3 છે ઉપર માઇનસ માઇનસ પ્લસ 2 વર્ગમૂળ 3 છેદમાં નીચે જે 3 છે એની જગ્યાએ લખીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. એ જ વસ્તુ અહીંયા 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ 2 વર્ગમૂળ 3 છેદમાં 3ની જગ્યાએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. એક વખત વર્ગમૂળ 3 કેન્સલ એટલે જવાબ મળશે 2ના છેદમાં વર્ગમૂળ 3. એ જ વસ્તુ અહીંયા xની કિંમત મળશે 2ના છેદમાં વર્ગમૂળ 3. તો અહીંયા લખવી કે આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 2ના છેદમાં વર્ગમૂળ 3 અને 2ના છેદમાં વર્ગમૂળ 3 મળે. અહીંયા જે દ્વિઘાત સમીકરણ આપણને આપવામાં આવ્યું છે એના બીજ કયા કયા મળશે? તો કે 2ના છેદમાં વર્ગમૂળ 3 અને 2ના છેદમાં વર્ગમૂળ 3. ફરીથી જોઈ લઈએ દાખલો. અહીંયા a બરાબર 3 છે, b બરાબર -4 વર્ગમૂળ 3, c બરાબર 3, c બરાબર 4. અહીંયા વિવેચક b વર્ગ માઇનસ 4ac માં કિંમત મૂકીએ તો -4 નો વર્ગ 16, વર્ગમૂળ 3 નો વર્ગ 3, -4 તરી 12, 12 ચોક 48, 16 તરી 48, 48 માંથી 48 બાદ કરીએ તો 0. એટલે કે b વર્ગ માઇનસ 4ac ની કિંમત 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. ચલો સમાન કયા મળશે? તો કે x બરાબર માઇનસ બીના છેદમાં 2a, x બરાબર માઇનસ બીના છેદમાં 2a, માઇનસ નિશાની એમને બીની કિંમત -4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા એની કિંમત 3. 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ 2 વર્ગમૂળ 3 છેદમાં જે 3 છે એની જગ્યાએ લખીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. એક વખત વર્ગમૂળ 3 કેન્સલ એટલે જવાબ મળશે 2ના છેદમાં વર્ગમૂળ 3. એ જ વસ્તુ અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ 2 વર્ગમૂળ 3 છેદમાં 3ની જગ્યાએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. એક વખત વર્ગમૂળ 3 કેન્સલ તો જવાબ મળશે તમને 2ના છેદમાં વર્ગમૂળ 3. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 2ના છેદમાં વર્ગમૂળ 3 અને 2ના છેદમાં વર્ગમૂળ 3 મળે છે. આ થઈ ગયો તમારો દાખલા નંબર 1નો બીજો દાખલો. ચલો એની પછી આપણને આપેલો છે દાખલા નંબર 3, 2x વર્ગ માઇનસ 6x વત્તા 3 બરાબર 0. ચલો અહીંયા સૌથી પહેલા લખીએ કે અહીં a બરાબર 2, b બરાબર -6 છે અને c બરાબર 3 છે. વિવેચક b વર્ગ માઇનસ 4ac બરાબર, ચલો બીની કિંમત -6 નો વર્ગ માઇનસ 4, એની કિંમત 2, સીની કિંમત 3. -6 નો વર્ગ થશે 36, માઇનસ 4 દુ 8, 8 તરી 24. 36 માંથી 24 બાદ કરીએ તો 12 ગ્રેટર દેન 0. એટલે કે b વર્ગ માઇનસ 4ac ની કિંમત 0 કરતાં મોટી એટલે કે ધન સંખ્યા મળે છે. તો અહીંયા લખવી કે અહીં b વર્ગ માઇનસ 4ac ગ્રેટર દેન 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને
ભિન્ન મળે, ભિન્ન એટલે કે જુદા જુદા મળે. ચલો એના પછી હવે અહીંયા સૂત્ર લખીએ આપણે. સૂત્ર છે આપણી પાસે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac છેદમાં 2a. એ જ રીતે x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac છેદમાં 2a. ચલો બરાબર એમને માઇનસ બીની કિંમત છે -6 વત્તા વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac ની કિંમત 12 છેદમાં 2 એની કિંમત 2. એ જ વસ્તુ અહીંયા માઇનસ કૌંસમાં -6 માઇનસ વર્ગમૂળમાં 12 છેદમાં 2 કૌંસમાં 2 માઇનસ માઇનસ +6 વત્તા 12 છે 12 ની જગ્યાએ લખાય 4 તરી 12 છેદમાં 2 ગુણ્યા 2. એ જ વસ્તુ અહીંયા માઇનસ માઇનસ +6 માઇનસ વર્ગમૂળમાં 4 તરી 12 છેદમાં 2 ગુણ્યા 2. ચલો 6 એમને પ્લસ 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2. 6 એમને માઇનસ 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 3 એમને છેદમાં 2 ગુણ્યા 2 એમને. ચલો ઉપરનામાંથી 2 કોમન કાઢીએ તો કૌંસમાં વધશે 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2. એક વખત 2 2 કેન્સલ. અહીંયા 2 કોમન કાઢીએ 3 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2. એક વખત 2 2 કેન્સલ. તો અહીંયા જવાબ મળશે આપણને 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. એ જ વસ્તુ અહીંયા આપણને જવાબ મળશે 3 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2. તો અહીંયા લખાય કે આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 અને 3 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 મળે. આ તમારો જવાબ થઈ ગયો. ફરીથી આપણે સમજી લઈએ. અહીંયા તમને જે દાખલો આપેલો છે એમાં b વર્ગ માઇનસ 4ac ની કિંમત, વિવેચકની કિંમત આપણને 12 મળે છે, જે ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતાં મોટી સંખ્યા છે. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. એના પછી અહીંયા સૂત્ર લખ્યું દ્વિઘાત સૂત્ર x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac છેદમાં 2a માઇનસ b માઇનસ વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac છેદમાં 2a માઇનસ માઇનસ +6 પ્લસ 12 ની જગ્યાએ 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 2 એમને. એ જ વસ્તુ અહીંયા પણ મીન્સ પ્લસની જગ્યાએ શું આવશે -6 વત્તા 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2. 2 કોમન કાઢીએ એટલે કે 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2. 2 2 કેન્સલ. 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. એ જ વસ્તુ અહીંયા છે પણ નિશાની શું છે માઇનસ. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 અને 3 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 મળે. એના પછી આપણને આપેલો છે મેઇન દાખલા નંબર 2 કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો, જો સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો, તો કેની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા પહેલો દાખલો આપેલો છે તમને 2x વર્ગ વત્તા kx વત્તા 3 બરાબર 0. તો અહીંયા સૌથી પહેલાં અહીં એની કિંમત છે 2, બીની કિંમત k અને સીની કિંમત 3. ચલો વિવેચક b વર્ગ માઇનસ 4ac બરાબર, ચલો b વર્ગ માઇનસ 4ac ની કિંમત, તો કે b વર્ગ એટલે કે k નો વર્ગ માઇનસ 4, એની કિંમત 2, સીની કિંમત 3. k વર્ગ માઇનસ 4 દુ 8, 8 તરી 24. ચલો k વર્ગ માઇનસ 24 એ તમને b વર્ગ માઇનસ 4ac ની કિંમત મળી. હવે અહીંયા શું કીધું છે કે અહીં
આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. જે દ્વિઘાત સમીકરણ છે એના બીજ કેવા છે? સમાન છે. તેથી સમાન ક્યારે મળે? તો કે b વર્ગ માઇનસ 4ac ની કિંમત 0 હોય ત્યારે. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે? સમાન છે. તો સમાન ક્યારે હોય? તો કે b વર્ગ માઇનસ 4ac ની કિંમત 0 હોય ત્યારે. ચલો b વર્ગ માઇનસ 4ac ની કિંમત શું મળી આપણને? તો કે k વર્ગ માઇનસ 24 બરાબર 0. ચલો k વર્ગ બરાબર 24 સામે જશે તો પ્લસ. ચલો k વર્ગ, વર્ગની કિંમત 24 આપેલી છે, તો k ની કિંમત જોતી હોય આપણે તો k બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 24 એટલે કે 24નું વર્ગમૂળ. તેથી k બરાબર પ્લસ ઓર માઇનસ 4/24. k બરાબર પ્લસ ઓર માઇનસ 4નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 6. તો અહીંયા k ની કિંમત અથવા તો k નું મૂલ્ય 2 વર્ગમૂળ 6 અથવા માઇનસ 2 વર્ગમૂળ 6 મળે. આ તમારો જવાબ થઈ ગયો. અહીંયા k ની કિંમત k નું મૂલ્ય શું મળે છે? 2 વર્ગમૂળ 6 અથવા તો માઇનસ 2 વર્ગમૂળ 6 મળે. ફરીથી અહીંયા જોઈ લઈએ. અહીં તમને a, b અને c ની કિંમત આપેલી છે. a ની કિંમત 2, b ની કિંમત k અને c ની કિંમત 3. વિવેચક b વર્ગ માઇનસ 4ac ની કિંમત મેળવી આપણે k વર્ગ માઇનસ 24. હવે અહીંયા રકમમાં જ આપણને કીધું છે કે દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે? સમાન છે. તો સમાન હોય તો b વર્ગ માઇનસ 4ac બરાબર 0 થશે. b વર્ગ માઇનસ 4ac ની કિંમત છે k વર્ગ માઇનસ 24 બરાબર 0. માઇનસ 24 બરાબરની આ બાજુ આવશે તો પ્લસ k વર્ગ બરાબર 24 એટલે કે k ની કિંમત પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 24 થશે. k બરાબર પ્લસ ઓર માઇનસ 24નું વર્ગમૂળ કાઢવું હોય તો 4/24, 4નું વર્ગમૂળ 2 અને 6નું વર્ગમૂળ નીકળે નહીં એટલે કે વર્ગમૂળ 6 એમના. એટલે k ની કિંમત બે કિંમત મળશે, 2 વર્ગમૂળ 6 અને માઇનસ 2 વર્ગમૂળ 6. તો આમ k નું મૂલ્ય 2 વર્ગમૂળ 6 અથવા માઇનસ 2 વર્ગમૂળ 6 મળે. આ થઈ ગયો તમારો દાખલા નંબર 2 નો પહેલો દાખલો. ચલો એની પછી આપણને આપેલો છે દાખલા નંબર 2 નો બીજો દાખલો કે x કૌંસમાં x માઇનસ 2 વત્તા 6 બરાબર 0. ચલો સૌથી પહેલા અહીંયા kx ને આ બંને સાથે ગુણીએ તો kx વર્ગ માઇનસ 2 ગુણ્યા kx એટલે કે 2kx વત્તા 6 બરાબર 0. ચલો અહીં a બરાબર k છે, b બરાબર માઇનસ 2k અને c બરાબર 6 છે. ચલો એના પછી વિવેચક મેળવીએ તો વિવેચક b વર્ગ માઇનસ 4ac બરાબર b એટલે કે માઇનસ 2k નો વર્ગ માઇનસ 4 એની કિંમત k, c ની કિંમત 6. માઇનસ 2k નો વર્ગ 2 નો વર્ગ 4 k વર્ગ માઇનસ 6 ચોક 24 k. અહીંયા તમને b વર્ગ માઇનસ 4ac ની કિંમત વિવેચકની કિંમત મળી. એના પછી અહીં દ્વિઘાત સમીકરણ ના બીજ સમાન છે. તેથી b વર્ગ માઇનસ 4ac ની કિંમત કેટલી થશે? 0 થશે. એટલે કે b વર્ગ માઇનસ 4ac બરાબર 0. ચલો અહીંયા b વર્ગ માઇનસ 4ac ની જગ્યાએ શું લખીશું આપણે કે 4k વર્ગ માઇનસ 24k બરાબર 0. ચલો 4k કોમન કાઢીએ તો કૌંસમાં વધશે k માઇનસ 6 બરાબર 0. ચલો 4k બરાબર 0 અથવા k માઇનસ 6 બરાબર 0. k બરાબર 0 અહીંયા 4 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે 0 થઈ જશે.
કે બરાબર -6 બરાબરની આ બાજુ જશે એટલે +6. ચલો અહીંયા કેની બે કિંમત મળે છે 0 અને 6. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે જો કેની કિંમત 0 લેવામાં આવે તો કેની કિંમત 0 મૂકો તો 0x² એટલે આ પદ 0 થઈ જશે. તો 0 થઈ જાય તો આ જે સમીકરણ છે તમારું દ્વિઘાત સમીકરણ એ દ્વિઘાત સમીકરણ રહેશે નહીં. તો અહીંયા શું લખશું કે અહીં કે બરાબર 0 માટે દ્વિઘાત સમીકરણનું અસ્તિત્વ રહેતું નથી. તેથી કે બરાબર 0 શક્ય નથી. એટલે કે કેની કિંમત 0 શક્ય નથી. તો કેની કિંમત શું થશે 6. તો કે બરાબર 6 આ તમારો જવાબ થશે. તો અહીંયા કેનું મૂલ્ય શું મળે છે 6. તો અહીંયા લખ નાખવી કે આમ કેનું મૂલ્ય 6 મળે. આ તમારો જવાબ થઈ ગયો. ફરીથી અહીંયા આ દાખલો આગલા દાખલાની જેમ જ છે પણ અહીંયા શું છે kx કાઉન્સમાં આપેલો છે. તો kxને આ બંને સાથે ગુણીશું kx² માઇનસ k ગુણ્યા 2 એટલે કે 2kx વત્તા 6 બરાબર 0. એની કિંમત k, બીની કિંમત -2k, cની કિંમત 6. વિવેચક b² માઇનસ 4ac બરાબર b એટલે કે -2k² -4 એની કિંમત k, cની કિંમત 6. 2² 4 k² માઇનસ 6 ચોક 24k. અહીં દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે સમાન છે. સમાન હોય તો b² માઇનસ 4ac ની કિંમત કેટલી થાય 0. b² માઇનસ 4ac એટલે કે 4k² માઇનસ 24k બરાબર 0. બંનેમાંથી 4k કોમન કાઢીએ તો k - 6 બરાબર 0. 4k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. 4 છેદમાં જશે એટલે કે 0 ના છેદમાં 4 એટલે કે 0. -6 બરાબરની આ બાજુ જશે તો +6. અહીં k બરાબર 0 માટે જો kની કિંમત તમે 0 લો તો આ પહેલું પદ 0 થઈ જશે, બીજું પદ 0 થઈ જશે અને 6 બરાબર 0 થશે. એટલે કે જે આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ રહેશે નહીં. એટલે કે દ્વિઘાત સમીકરણનું અસ્તિત્વ રહેતું નથી. તેથી k બરાબર 0 શક્ય નથી. તો આ જે k બરાબર 0 કિંમત છે શક્ય નથી. તો kની કિંમત શું મળશે 6. આમ kનું મૂલ્ય 6 મળે. આ વાત થઈ ગઈ દાખલા નંબર 2ના બીજા દાખલાની. તો આજે જે આપણે સ્વાધ્યાય 4.4ના દાખલા નંબર 1 અને 2ની વાત કરેલી છે આ બંને દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.